हेलो फ्रेंड्स, JW ક્રેશ કોર્સ લેક્ચર નંબર 16. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 14 મેથેમેટિકલ રીઝનિંગ ઇટ મીન્સ ગાણિતીય તર્ક એ ચેપ્ટરનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ, આપણે કોઈ બી સ્ટેટમેન્ટ છે કે નહીં એને કઈ રીતે યાદ રાખતા હતા. કોઈ પણ મેમ્બર સ્ટેટમેન્ટ છે કે નહીં એના માટે તો જુઓ, કોઈ પણ મેમ્બર સ્ટેટમેન્ટ છે કે નહીં આપણે કઈ રીતે યાદ રાખતા કે કોઈ વસ્તુ જો વિધાન ક્યારે કહેવાય, વિધાન ક્યારે કહેવાય, કોઈ ડેટા જે છે યા તો સાવ સાચો હોય યા તો સાવ ખોટો હોય, પણ બંને ના હોય. આધર ઇટ ઇઝ ફોલ્સ ઓર ઇટ્સ ટ્રુ, નોટ બોથ, બંને ના હોવું જોઈએ. તો એ મેથેમેટિક્સની લેંગ્વેજમાં એક્સેપ્ટેબલ છે એવું કહેવાય. માનો કે આ નીચેના કોઈ બી પેટર્નનું તમે નીચેનામાંથી કોઈ બી પેટર્નનું તમે સ્ટેટમેન્ટ જોઈ જાઓ, રાઈટ, તો એ સ્ટેટમેન્ટ નથી જ એવું જ કહી દેવાનું. માનો કે ફર્સ્ટ વન ઉદ્ગારવાચક વાક્ય ઇટ મીન્સ એક્સક્લેમેટરી જોઈ જાઓ તો એ કન્ફર્મ સ્ટેટમેન્ટ નથી જ. આજ્ઞાવાચક ઇટ મીન્સ ઓર્ડર પ્રેઝન્ટ કરતું હોય. વિનંતી ઇટ મીન્સ રિક્વેસ્ટ પ્રેઝન્ટ કરતું હોય. પ્રશ્નાર્થ વાક્ય યાદ મીન્સ ક્વેશ્ચન માર્ક હોય તો બી સ્ટેટમેન્ટ નથી જ. ઈચ્છા દર્શક ઇટ મીન્સ પોતાને કઈ ઇન્ટરેસ્ટેડનો કઈ ડેટા આપતા હોય તો પણ એવું કોઈ બી જોઈ જાઓ તો એ સ્ટેટમેન્ટ નથી જ, એવું જ કહેવાશે. સ્ટેટમેન્ટમાં કોઈક વાર વેરિયેબલ છે, ચલ છે, વેરિયેબલ જે છે એ અનનોન હોય, યા તો એમાં બે પોસિબિલિટી હોય, યા તો એ સાચું હોય યા તો એ ખોટી હોય. તો એવા કેસમાં એ પણ સ્ટેટમેન્ટ ન કહેવાય. પછી ચલ સમય ધરાવતા ઇટ મીન્સ ટાઈમ છે એઝ અ વેરિયેબલ હોય. ટાઈમ જે છે એ એઝ અ વેરિયેબલ, એક્ઝામ્પલ માનો કે આજે સન્ડે છે, ઓકે, આજે ઇટ મીન્સ ઇટ્સ નોટ અ પરફેક્ટ ડેટા. મે બી કોઈ ડેટ મારી હોત, યર લગાડ્યું હોત તો કદાચ આપણે કહીએ કે યા તો એ સાવ સાચું છે યા તો એ સાવ ખોટું છે, બટ ઇટ્સ નોટ અ પરફેક્ટ ડેટા. તો વેરિયેબલ છે, ટાઈમ છે એઝ અ વેરિયેબલ હોય તો એવા કેસમાં બી એને આપણે એઝ અ સ્ટેટમેન્ટ નહીં એક્સેપ્ટ કરીએ. સર્વનામ વાક્ય ઇટ મીન્સ માનો કે જો એવું કીધું છે કે તે હી ઇઝ મેથેમેટિશિયન, તો એ જે છે એ ગણિતના સ્નાતક છે એવું કીધું છે. તો તે મતલબ કોણ, ઇટ્સ નોટ અ પરફેક્ટ ડેટા. માનો કે પરફેક્ટ નામ લખે તો આપણને ખબર પડે એ સાચું છે યા તો ખોટું છે, બટ ઇટ્સ નોટ અ પરફેક્ટ ડેટા. તો આપણે એવું ના કહીએ કે એ સ્ટેટમેન્ટ છે. સેમ મે બી જો ચલ સ્થળ જેવા કે અહીં ત્યાં, પ્લેસ છે એ એઝ અ વેરિયેબલ હોય. માનો કે શું કીધું છે, જો કન્યાકુમારી અહીંથી 215 કિલોમીટર દૂર છે. અહીંથી પણ ક્યાંથી, ઓકે, ઇટ્સ નોટ અ પરફેક્ટ સિટી ટુ સિટી. બે સિટી વચ્ચેનું ડિસ્ટન્સ છે, કદાચ બે સિટી વચ્ચેનું ડિસ્ટન્સ હોય તો મે બી કહીએ કે એ સાચું છે યા ખોટું છે, પણ અત્યારે તો કોઈ પરફેક્ટ ડેટા નથી. તો સેમ પ્લેસ એઝ અ વેરિયેબલ હોય તો બી સ્ટેટમેન્ટ નથી. અંતર વેરિયેબલ હોય, ડિસ્ટન્સ છે એઝ અ વેરિયેબલ હોય. માનો કે જો કન્યાકુમારી અમદાવાદથી દૂર છે પણ કેટલું, નોટ અ પરફેક્ટ ડેટા, તો એવા કેસમાં બી સ્ટેટમેન્ટ નથી. અહીંયા હવે સાદા વિધાનનું નિષેધ, નિષેધ ઇટ મીન્સ નેગેશન ઓફ અ સ્ટેટમેન્ટ. આપણે શું કહેતા, નોટ પી બોલતા અને નેગેશન ઓફ અ પી, નકારાત્મક જવાબ દેતા. એ તો જ્યારે આવે ત્યારે પાછું યાદ કરાવી દઉં, પણ આપણે એનું નોટેશન તમને દેખાડવું હતું મેઇન. પછી સંયુક્ત વિધાન, કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ, કોઈ બે સ્ટેટમેન્ટનું કોમ્બિનેશન. માનો કે બે સ્ટેટમેન્ટ પી એન્ડ ક્યુ છે તો એનું કોમ્બિનેશન કોના કોનાથી થઈ શકે, યા તો પી એન્ડ ક્યુ થી થાય, યા તો પી ઓર ક્યુ થી થાય, એન્ડ યા તો આનેથી થાય. બે સ્ટેટમેન્ટ જે છે એ વસ્તુ જે છે, તો એ બે સ્ટેટમેન્ટથી કોઈ સ્ટેટમેન્ટ બન્યું હોય તો એને કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ કહેવાય. મે બી ક્યારેક એ એન્ડથી જોઈન થાય છે, એ ઓરથી જોઈન થાય. તો જો તાર્કિક કારકો, લોજિકલ કનેક્ટિવ્સ,
लॉजिकल कनेक्टिव्स एनो मतलब हजी के कौन कौन ज्वाइन करे तो एंड ज्वाइन करे या तो और ज्वाइन करे एंड ज्वाइन करे छे या तो और ज्वाइन करे छे क्वांटिफायर्स सॉरी कनेक्टिव्स संयोजन कंजक्शन संयोजन कंजक्शन एंड આપણે એને કહેતા એન્ડ રાઈટ પી એન્ડ ક્યુ આવી રીતે યાદ રાખતા હતા મેં સીધું આપણે જે યાદ રાખ્યું છે એ તમારી સામે રાખ્યું છે આપણે એવું યાદ રાખતા બંને સાચા તો સાચું બાકી બધું ખોટું આવી રીતે આપણા ખાલી 4-5 સ્ટેટમેન્ટ છે એમાં બધી થિયરી લગભગ કવર થઈ જાય છે એન્ડ એટલે બે સાચા તો સાચું બાકી બધું ખોટું ઓકે આ પોસિબિલિટી ટોટલ હોય ને યા તો બે સાચું હોય પહેલું સાચું બીજું ખોટું પહેલું ખોટું બીજું સાચું યા તો બંને ખોટા ઓકે એ તો ટોટલ આઉટકમ્સ હોય ટોટલ મેમ પોસિબિલિટી હોય પણ એન્ડ મીન્સ વોટ બે સાચા તો જ સાચું બાકી બધું ખોટું આપણે એવી રીતે યાદ રાખતા પછી એક જ સેકન્ડ હા ઓકે તો એન્ડ ઇટ મીન્સ બંને સાચા તો સાચું બાકી બધું ખોટું એવી રીતે યાદ રાખતા હતા રાઈટ પછી ઓરમાં શું યાદ રાખતા હતા ઓર ઇટ મીન્સ વિયોજન ડિસજક્શન પી ઓર ક્યુ આવી રીતે ઓકે પી ઓર ક્યુ એમાં શું યાદ રાખતા બંને ખોટા તો ખોટું બાકી બધું સાચું બંને ખોટા તો ખોટું બાકી બધું સાચું then માનો કે અહીંયા સમાવેશક વિકલ્પ ઇન્ક્લુઝિવ ઓર નિવારક વિકલ્પ એક્સક્લુઝિવ ઓર ક્યારેક છે ને ઓરનો યુઝ અથવાનો ઉપયોગ બે કેસમાં થતો હોય બે રસ્તા હોય આ યા તો બંને તો ઇન્ક્લુઝિવ ઓર મીન્સ વોટ એનો મતલબ શું ઓરનો યુઝ પહેલું યા તો બીજું અથવા બંને બંને રસ્તા બી ઓપન હોય એક્ઝામ્પલ માનો કે ઇન 11th સાયન્સ યુ હેવ ટુ સિલેક્ટ મેથ્સ ઓર બાયોલોજી તમારે મેથ્સ સિલેક્ટ કરવાનું યા તો બાયોલોજી સિલેક્ટ કરવાનું પણ બંને ઓપ્શન અવેલેબલ છે તો એવા કેસમાં ઓરનો યુઝ કેમાં થયો છે ઇન્ક્લુઝિવ ઓર એટલે કે સમાવેશક વિકલ્પ તરીકે થયો છે સેમ નિવારક વિકલ્પ એટલે શું તો કે એક્સક્લુઝિવ ઓર મીન્સ વોટ નોટ બોથ બંને રસ્તા ઓપન ના હોવા જોઈએ બંને રસ્તા ઓપન હોવા જોઈએ નહીં એક્ઝામ્પલ આફ્ટર 12th સાયન્સ યુ હેવ ટુ સિલેક્ટ એન્જિનિયરિંગ કોર્સિસ ઓર મેડિકલ કોર્સિસ ઇટ મીન્સ યા તો તમારે એન્જિનિયરિંગ સિલેક્ટ કરવાનું છે યા તો તમારે મેડિકલ સિલેક્ટ કરવાનું છે બંને રસ્તા તમારી પાસે ઓપ્શન નથી તો બે રસ્તા ઓપન ન હોય તો એવા કેસમાં ઓર છે કેવું યુઝ થયું છે તો કે એક્સક્લુઝિવ સેન્સમાં યુઝ થયું છે એવું કહેવાય કારકો quantifiers there are two types of quantifiers like વૈશ્વિક કારક એટલે કે યુનિવર્સલ ક્વોન્ટિફાયર્સ અસ્તિત્વ કારક એટલે કે એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાયર્સ એક્ઝિસ્ટ કરતા હોય સમવન એન્ડ એવરીવન તો જો વૈશ્વિક કારક ઇટ મીન્સ ફોર ઓલ આપણે આવું કહેતા ફોર ઓલ ફોર એવરીવન પ્રત્યેક દરેક રાઈટ ફોર ઓલ અને અસ્તિત્વકારક એક્ઝિસ્ટન્શિયલ મીન્સ વોટ સમવન કોઈક બધા નહીં કોઈક માટે જ કોઈ ઇક્વેશન છે તો અમુક એક્સ માટે જ સેટિસ્ફાય કરતું હોય ઇટ મીન્સ ઇટ્સ યુઝ ફોર સમવન આપણે આવી રીતે યાદ રાખતા ઊંધો ઈ સમવન ઊંધો એ ઇટ મીન્સ એવરીવન
પ્રેરણ implies implication if p then q આપણે આવી રીતે યાદ રાખતા ના if p then q ઓકે if p then q તો p implies q એનું નોટિફિકેશન જે p છે એને સિદ્ધાંત અથવા પૂર્વ વિધાન ઇટ મીન્સ હાઇપોથેસિસ અને q છે એને તારણ વિધાન અથવા એટલે કે ઉત્તર વિધાન ઇટ મીન્સ કન્ક્લુઝન કહેવાય કન્ક્લુઝન સ્ટેટમેન્ટ p implies q માં આપણે શું યાદ રાખતા p implies q માં આપણે યાદ રાખતા પહેલું સાચું બીજું ખોટું તો ખોટું આપણે આવું યાદ રાખતા પહેલું સાચું બીજું ખોટું તો ખોટું બાકી બધું સાચું રાઈટ પહેલું સાચું બીજું ખોટું તો ખોટું બાકી બધું સાચું હજી p implies q ની તે બહુ બધી થિયરી પૂછાય છે જો એ થિયરી તમને બહુ ઇમ્પોર્ટન્ટ પણ કીધી હતી જ્યારે લેક્ચરમાં ભણાવ્યું હોય ત્યારે p implies q ને લખવાની 6 મેથડ છે અલગ અલગ p implies q ને લખવાની 6 રસ્તાઓ છે અલગ અલગ બધાનો મતલબ સેમ થાય તો પહેલું if p then q એ તો ફાઇનલ જો p તો q q જો p q if p એવું p જો માત્ર q ઇટ મીન્સ p if and only q p એ q માટે પર્યાપ્ત શરત છે p is necessary condition for q and then q એ p માટે આવશ્યક શરત છે q is required condition for a p here not q implies not p not q implies not q implies not p it means આ સમાનાર્થી પ્રેરણની વ્યાખ્યા છે not q implies not p it means contrapositive એવું કહેતા આપણે મેથડ ઓફ contrapositive બી આવશે અને આ contrapositive છે પૂછાયું છે ઘણીવાર અહીંયા મે બી ઇનફ કન્ડિશન આવશે p implies q નું સમાનાર્થી વિયોજન ઇટ મીન્સ સિમિલરલી ઓર ઇટ મીન્સ ડિસજંક્શનના ફોર્મમાં લખવું હોય તો આ જો p implies q ની બીજી ડેફિનેશન યાદ રાખજો યુઝ થઈ શકે ઘણીવાર નોટ p ઓર q નોટ p ઓર q ડેફિનેશન યાદ હોવી જોઈએ સમાનાર્થી પ્રેરણ તો મેં ઉપર લખ્યું નોટ q implies not p એ તો ઓલાનો મતલબ આનો મતલબ સેમ થાય નિષેધ ઇટ મીન્સ નેગેશન તો એ તો અહીંથી કરી શકો ને નેગેશન આપો તો નોટ p નું p થઈ જાય q નું નોટ q થાય ઓર નું એન્ડ થઈ જાય એટલે એનું નેગેશન બની જાય એને પ્રતિપ એટલે કે કોન્વર્સ થાય q implies p કોન્વર્સ થાય q implies p આગળ વધીએ દ્વિપ્રેરણ ઇટ મીન્સ ડબલ ઇમ્પ્લાઇઝ ની મેઇન ડેફિનેશન શું એ હકીકતમાં છે શું તો કે p implies q અને q implies p નું એન્ડ છે p implies q implies p નું એન્ડ છે અહીંયા ડાયરેક્ટ ડેફિનેશન યાદ રાખવાની છે આપણે શું યાદ રાખવાનું ડબલ ઇમ્પ્લાઇઝ માં both true then true both false then true બાકી બધું ખોટું આવી રીતે યાદ રાખીએ બે સાચા તો સાચું બે ખોટા તોય સાચું બાકી બધું ખોટું આવી રીતે યાદ રાખીએ છીએ આપણે થિયરીમાં લાસ્ટ 3 મેથડ છે કોઈ બી પ્રૂવ કરવાની પ્રત્યક્ષ ઇટ મીન્સ ડાયરેક્ટ મેથડ સમાનાર્થી પ્રેરણની રીત ઇટ મીન્સ મેથડ ઓફ કોન્ટ્રાપોઝિટિવ એન્ડ અનિષ્ટાપતિની રીત ઇટ મીન્સ મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન આપણે યુઝ તો કરીએ છીએ પણ આપણને ખબર નથી કે આ મેથડનું નામ શું છે આપણે ઘણીવાર LHS લઈને RHS લાવતા હોય એ કઈ મેથડ તો કે આ ડાયરેક્ટ મેથડ થઈ કે તમે p એક્સેપ્ટ કર્યું અને q ને પ્રૂવ કર્યું p એક્સેપ્ટ કર્યું ને q ને પ્રૂવ કર્યું તો એ આપણે LHS લઈને RHS લાવતા હોય સીધું શું થઈ ગયું ડાયરેક્ટ મેથડ થઈ કે નહીં ધેન મેથડ ઓફ સમાનાર્થી પ્રેરણ મેથડ ઓફ કોન્ટ્રાપોઝિટિવ એ આવું નહોતું નોટ q implies not p આવું હતું કે નહીં રાઈટ તો જો શું કરવાનું જો સમાનાર્થી પ્રેરણનું ડેફિનેશન યાદ હોય તો આમાંય વાંધો ન આવે નોટ q એક્સેપ્ટ કરો એટલે કે q અસત્ય છે q ઇઝ અ ફોલ્સ નોટ q એક્સેપ્ટ કર્યું ધેન નોટ p લાવો એટલે p અસત્ય છે એવું લાવી દો તો સમ થઈ જાય ઓકે ધેન
રૂલ 5 મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. ઇટ મીન્સ ઊંધું. પી ને સાચું પ્રૂવ કરવું છે તો ઊંધું અઝમ કરી લો. માનો કે પી ખોટું છે, અઝમ કરી લો કે પી ખોટું છે, રાઈટ. એને સાચું પ્રૂવ કરવું છે તો એ ખોટું છે એવું એઝ્યુમ કરી લેતા. પછી સોલ્યુશન લાવતા ને શું આવતું કે મેથ્સની લેંગ્વેજમાં એનું કોઈ મેથ્સનો રૂલ બ્રેક થતો હોય એવું કોઈ સોલ્યુશન આવતું હોય. ઇટ મીન્સ આપણે જે એઝ્યુમ કર્યું છે એ ખોટું છે. આપણે જે એઝ્યુમ કર્યું હોય એવું કંઈ એ પ્રમાણે મેથ્સની લેંગ્વેજ ખોટી પડતી હોય. માનો કે ડિનોમિનેટર 0 બનતું હોય, રૂટની અંદર નેગેટિવ આવતું હોય, એમ મેથ્સનો કોઈ રૂલ ખોટો પડતો હોય તો એ અનુસાર આપણી જે એસમ્પશન હોય એ ખોટું, એટલે કે એણે જે આપ્યું છે એ સાચું છે. એ મેથડથી હોય. જેઈમાં ઘણીવાર એવું પોસિબલ છે કે આખી પ્રૂવ ધેટની મેથડ આપે, આખી પ્રૂવ ધેટની મેથડ આપે અને તમને એવું પૂછે કે આ કઈ મેથડથી પ્રૂવ કર્યું છે. તો એ ખાસ કન્સેપ્ટ ક્લિયર હશે તો પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા હવેથી જેઈમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે બધા, બહુ સરસ છે. એક એમસીક્યુ તમારાથી સોલ્વ થઈ જાય. લાસ્ટ યર જે જાન્યુઆરી સેશન હતી એમાં 3 એક્ઝામ 3 દિવસે અને 2 સ્લોટ એટલે 6 પેપર. અને પછી સપ્ટેમ્બરમાં 5 દિવસ અને 2 સેશન એટલે 10 પેપર. એમ કરીને 16 પેપરમાં દરેક પેપરના એક એમસીક્યુ આનો છે અને છે જ, અને ઇઝી છે. એક ક્વેશ્ચનમાંથી તમને પાસ કરું છું. તો જો પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની જરૂર છે તો પણ આપણે શું કરશું, પી ક્યુ, રાઈટ. બે સાચા યા તો પહેલું સાચું બીજું ખોટું, પહેલું ખોટું બીજું સાચું, યા તો બે ખોટા, ફાઇનલ. તો જો જેની જરૂર છે ગોતતા જાઓ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ડેફિનેશન યાદ હોવી જોઈએ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બેકી બધું સાચું. આવું હતું ને, રાઈટ. પછી શું હતું તો કે પછી છે ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, તો પહેલા નોટ પી તૈયાર કરો. નોટ પી તૈયાર કરીએ તો નોટ પી પી નું ઊંધું સાચું તો ખોટું, સાચું તો ખોટું, સાચું તો ખોટું, સોરી ખોટું તો સાચું અને ખોટું તો સાચું, ફાઇનલ. હવે કોની જરૂર છે જો ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી ની જરૂર છે. ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, તો જો ક્યુ અને નોટ પી એટલે આ બે નું વર્ગ છે. પહેલું જ રાખવાનું. રૂલ શું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું. આવું છે ને. ફર્સ્ટ ટ્રુ, સેકન્ડ ફોલ્સ, ધેન ફોલ્સ, અધરવાઇઝ ટ્રુ, એવું ચાલે છે. ઓલી સાઈડનું બની ગયું, પી ઇમ્પ્લાઇઝ ક્યુ બની ગયું. બંનેનું એન્ડ છે તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એન્ડ વિથ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી, રાઈટ. તો જો બંનેનું એન્ડ, આ બેનું એન્ડ છે એટલે શું તો કે એન્ડ મતલબ બે સાચા તો જ સાચું, બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું, બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું, ફાઇનલ. તો જો આ જે ટેબલ છે નોટ ક્યુ આર મેચ થાય છે. નોટ ક્યુ નો ટેબલ જોઈ જુઓ જરાક. નોટ ક્યુ નું ટેબલ કરું તો નોટ ક્યુ નું ટેબલ શું થાય તો કે સાચું છે ક્યુ તો અહીંયા ખોટું, પછી સાચું, then true, then false, then true. તો ઇટ્સ નોટ ઇક્વલ ધેન ધીસ. આની યાર ઇક્વલ નથી ને. પછી નોટ પીઆર ચેક કરો તો જરાક. નોટ પીઆર એફ એફ ટી ટી જો ઇક્વલ તો થઈ ગયું તો એને ઇક્વલ છે ને, તો એ તો આન્સર છે. સેકન્ડ વન ઇઝ આન્સર. સમ કમ્પ્લીટ થઈ ગયો. ટેબલથી ધબધબાઈ નાખવાનો, પણ થોડીક ઉતાવળ રાખજો. ક્યારેક લેન્ધી પડી જાય ટેબલની રીતે, એટલે સ્પીડ હશે તો કઈ પ્રોબ્લેમ ન થાય. મેથડ ઓફ કોન્ટ્રાપોઝિટિવ લાસ્ટ યર જ તે 2-3 વાર પૂછાણું. લાસ્ટ યર 16 પેપરમાંથી 3-4 વાર પૂછાણું. તમારી સામે આવશે જ તે ક્વેશ્ચન. જો અત્યારે પાછું ઈ જ આવ્યો છે. કોન્ટ્રાપોઝિટિવ પૂછ્યું છે. ઇટ મીન્સ નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી બનાવશું. ઓકે, તો એણે શું કીધું છે જો ઇફ પી, આણે આપ્યું છે પી એન્ડ ક્યુ એવું આપ્યું છે. એણે માનો કે ઇફ ધીસ એ સબસેટ ઓફ બી એન્ડ બી સબસેટ ઓફ ડી, then તો એ સબસેટ ઓફ સી, રાઈટ. તો જો આ આખું પી છે કે નહીં, આ આખું ક્યુ છે. ચલો જો બનાવીએ. નોટ ક્યુ એટલે ઇફ નોટ ક્યુ એટલે એ ઇઝ નોટ સબસેટ ઓફ સી.
हाँ तो એક મિનિટ નો થાય સોલ્વ કરતા. ધેન નોટ ક્યુ થઈ ગયું. ધેન ધીસ એન્ડ ધીસ એન્ડ નું ઓર થાય ને, નેગેશન કરવાનું છે નોટ પી, તો એન્ડ નું ઓર થશે એ ઇઝ નોટ સબસેટ ઓફ બી, એન્ડ નું ઓર બી ઇઝ નોટ સબસેટ ઓફ ડી. ઓકે તો જુઓ તો જરાક એ ઇઝ નોટ સી. ઓકે આ ત્રણમાંથી એક વધ્યું. ધેન એ નોટ બી આર યુ, આમાં એન્ડ છે, આમાં એન્ડ છે, તો આમાં એકમાં ઓર છે ને, જો મળી ગયું સેમ. ફાઇનલ સમ કમ્પ્લીટ. આગળ વધીએ. ખાલી એક સ્ટેટમેન્ટનો એમસીક્યુ થયો અહીંયા પાછું. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટુટોલોજી. ટુટોલોજી ઇટ મીન્સ હંમેશા સત્ય. કોણ હંમેશા સત્ય છે? કાંઈ નહીં, ટેબલ બનાવો, સમ મળી જશે. તો જો જેને ચેક કરવાનું કીધું જે વસ્તુ જોઈએ, પણ પેલા પી અને ક્યુ તો બનાવીએ. યા તો બે સાચું, પહેલું સાચું બીજું ખોટું, યા તો બે ખોટા, પહેલું ખોટું બીજું સાચું. રાઈટ. તો હવે જેની જરૂર છે એ બનાવો. માનો કે પી એન્ડ ક્યુ, પી એન્ડ ક્યુ પહેલા બનાવ્યું ને, તો પી એન્ડ ક્યુ એન્ડમાં બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. ફાઇનલ. પછી એક જરીક એકાદો ફોલ્સ મળી જાય પછી ગોતાય નહીં. જો પી ઓર ક્યુ, પી ઓર આની આરે ઓર, રાઈટ. તો આની આરે ઓર કરું તો બે ખોટા તો ખોટું, તો જો બે ખોટા તો ખોટું એ આવી ગયું. આ ઓપ્શન તો નીકળી ગયો, કાઢી જ રાખો. બી ઓપ્શન વિચારો જરાક. પછી કોણ છે? તો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ રેડી રાખો, પી ઇમ્પ્લાઇઝ ક્યુ રેડી રાખો. તો પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું. ફાઇનલ. હવે કોની જરૂર છે? તો કે એનું એન્ડ વિથ પી, એન્ડ વિથ પી, પી એની સાથે એન્ડ કરીએ. પી ની સાથે એન્ડ કરો. તો પી ની સાથે એન્ડ કરીએ તો શું છે? બે સાચા તો જ સાચું, બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું છે. ફાઇનલ. હવે જો તો ક્યુ ઇમ્પ્લાઇઝ, ક્યુ ને આગળ રાખો ને આની યાર ઇમ્પ્લાઇઝ કરું તો રૂલ શું? પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું. જો ખોટું આવી ગયું, આપણે બધું ટુટોલોજી જોઈએ. તો બી ઓપ્શન એ કપાઈ ગયું. કોલમ લખવાનો ટાઈમ શું કામ બગાડું? જે જરૂર છે એ જ ગોઈતું ને. થર્ડ ઓપ્શન જો પી ઓર ક્યુ આપણી પાસે રેડી નથી, તો પી ઓર વિથ ક્યુ કરું તો પહેલા ઓર વિથ ક્યુ, ઓર મતલબ બે બંને ખોટા તો ખોટું, બે ફોલ્સ તો ફોલ્સ, બાકી બધું ટ્રુ. ફાઇનલ. ધેન એન્ડ વિથ પી, પી સાથે એન્ડ કરું તો પી ઓર ક્યુ, રાઈટ. તો જો પી ઓર ક્યુ, પી સાથે એન્ડ કરીએ તો એન્ડ મતલબ બંને સાચા તો સાચું, બંને સાચા તો સાચું. આ તો બધા આ તો નહોતું, નો ફોલ્સ આવ્યું, બધા ફોલ્સ. ઇટ મીન્સ બધા ટ્રુ નો આવ્યો, તો આ કદાચ નો ગણ્યો તોય ચાલે. તો ડી ઓપ્શન વધ્યો. જો ગોત્યા વગર ન કહી દેવાય. ગોતવાનો ટાઈમ શું કામ બગાડું? જરૂર પડે તો ગોતે, નો ડાઉટ. પણ અત્યારે હવે એક જ વિજયો, બાકી બધામાં ફોલ્સ આવી જાય છે, તો પછી ગણવું નથી. હવે ડાયરેક્ટ સિલેક્ટ કરી લીધો. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ શું કીધું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ અ ટુટોલોજી. આમાંથી કોણ સત્ય છે? તો જો માનો કે પાછું પી અને ક્યુ, પી અને ક્યુ તો પાળેલું જ રાખવાનું છે. તો બે સાચા, પહેલું સાચું બીજું ખોટું, પહેલું ખોટું બીજું સાચું, યા તો બે ખોટા. ફાઇનલ. તો હવે જેની જરૂર છે એ ગોતો. માનો કે નોટ ક્યુ ની જરૂર છે, ગોતી રાખું. નોટ ક્યુ જરૂર છે, ગોતી રાખું. તો નોટ ક્યુ, રાઈટ. તો નોટ ક્યુ તો સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું, ખોટું સાચું. દેન પી સાથે ઓર કરો. પી સાથે ઓર કરીએ તો પી સાથે ઓર કરી લો. આનું પી સાથે ઓર તો બે ખોટા તો જ ખોટું, બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું. મળી ગયું છે. હવે પી ઓર નોટ ક્યુ, તો એનું બી નેગેશન, એને નેગેશન આપી દો. પી ઓર નોટ ક્યુ નું નેગેશન આપી દઉં તો એનું ઊંધું કરવાનું ને. તો સાચું હોય તો ખોટું, સાચું હોય તો ખોટું, સાચું ખોટું. ફાઇનલ. ઇમ્પ્લાઇઝ પી એન્ડ ક્યુ, પી એન્ડ ક્યુ ગોતી રાખો ભાઈ. પી એન્ડ ક્યુ સાથે તો પી એન્ડ ક્યુ કોણ છે? એન્ડ મતલબ બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. ફાઇનલ છે. હવે શું કરવાનું જો તો જરાક. હવે છે એ ઓપ્શન શું કહે છે? નોટ વિથ પી ઓર નોટ ક્યુ, રાઈટ. એન્ડ પી ઇમ્પ્લાઇઝ પી એન્ડ ક્યુ સાથે. તો જો હવે બધું રેડી છે. આ ભાઈબંધ અને આ ભાઈબંધ, તો પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું. તો આમાં તો એક ફોલ્સ તો આવી ગયો ને. આ ઓપ્શન હકીકતમાં કાપી નાખ્યો તો ચાલે. ઓકે. હવે જો
અહીંયા આ આટલું સેમ છે આમાં, તો સીધું આ ચેક કરી લો કે નહીં પહેલા. એક પોર્શન સેમ છે તો એક કામ પતું થાય. માનો કે પી ઓર ક્યુ સાથે કરું તો પી ઓર ક્યુ ગણી લઉં તો પી ઓર ક્યુ, રાઈટ. ઓર મતલબ શું? ઓર મતલબ બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું. કન્ફર્મ. હવે એ જ પોર્શન, જો આ જ પોર્શનનું ઇમ્પ્લાઇઝ ધીસ, એટલે કે નોટ ઓફ પી ઓર સોરી હા નોટ ક્યુ, પી ઓર નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ વિથ પી ઓર ક્યુ. કન્ફર્મ. તો જો આ બે ભાઈબંધ હારે વર્ક કરવાનું છે. રૂલ શું વચ્ચે છે? ઇમ્પ્લાઇઝ. ઇમ્પ્લાઇઝ એટલે પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, એવું કઈ છે જ નહીં, એટલે બધા સાચા. તો એ ટોટોલોજી થઈ ગયું કે નહીં? કોણ? તો કે થર્ડ ઓપ્શન. જરૂર લાગે તમે હજી બી ઓપ્શન એકવાર ચેક કરજો. ઇટ મીન્સ તમારી પ્રેક્ટિસ માટે. આગળ વધીએ. આ તો ઓલું હાફ મારી પાસે ગણેલો હતો એટલે સીધો હું આગળ વધી ગયો. અહીંયા જો પાછું નેગેશન માંગ્યું છે. P is an integer. આ તો સિમ્પલ યાર, P ઓર Q આવ્યું, P ઓર Q આવું છે. તો P ઓર Q નું નેગેશન એટલે કે શું થાય? નોટ P ઓર હોય તો એન્ડ થાય અને નોટ Q થઈ જાય ને, અને નું અથવા અથવાનું અને P નું નોટ P, Q નું P, Q નું નોટ Q. ફાઇનલ. તો જુઓ તો જરાક, √5 is an integer, તો √5 is not an integer, √5 is not an integer, √5 is not an integer, √5 is not an integer. OR નું AND, OR નું AND. 5 is an irrational, તો 5 is not an irrational. ઓકે છે, પણ જો એણે અહીંયા 2 લખ્યો છે, મિસ્ટેક છે, નોટ ટુ વરી. આ ઇઝ એન ઇન્ટીજર થોડી હોય, તો આપણને ખબર પડે, તો આ ઓપ્શન તો નથી જ. તો આ જ વિડીયો જો, નોટ પી એટલે √5 ઇન્ટીજર છે, નોટ ઇન્ટીજર. ઓર નું એન્ડ 5 ઇઝ નોટ ઇરેશનલ, તો સામે ઇરેશનલ હતું, નોટ ઇરેશનલ કરી નાખો એટલે થઈ જાય. સમ કમ્પ્લીટ થયો. તો હકીકતમાં થર્ડ ઓપ્શન આન્સર આવે. ઓકે, આગળ વધીએ. બહુ ઇઝી કહેવાય ને યાર, જેઈ લેવલે આ MCQ તો. આગળ વધીએ. જો આમાં ઇફ P implies P and not Q, ક્યારેક ટ્રાય કરવી, કદાચ એમ નામ થઈ જતો હોય. જો એનો આન્સર કેવો છે? ફોલ્સ. ફોલ્સ હોય ને, ઇમ્પ્લાઇઝ નો આન્સર ફોલ્સ હોય ને, ત્યારે ચાન્સીસ છે. કેમ કે પહેલું સાચું બીજું ખોટું, ત્યારે જ ખોટું, એક જ કન્ડિશનમાં ખોટું આવે. તો એક કન્ડિશનનું તમે થોડુંક વિચારીને જવાબ દઈ શકો. બાકી સાચા તો કેટલાય રસ્તામાં આવે, તો તમારે 3 રસ્તા લઈને હાલવું પડે. તો એની બદલે જ્યારે ફોલ્સ હોય ત્યારે પોસિબલ છે કે તમે ખાલી વિચારીને જવાબ દઈ દો. જો માનો કે P implies Q, તો કેવું ક્યારે હોય? તો કે પહેલું સાચું બીજું ખોટું, તો ખોટું જવાબ હોય. તો એ તો એને કહી દીધું ફોલ્સ છે એમ. આપણે P અને Q નો ડિસિઝન દેવાનો, તો P તો કન્ફર્મ થઈ ગયો ને, P તો કન્ફર્મ થઈ ગયો, રાઈટ. હવે P એન્ડ નોટ Q નો જવાબ કેવું? ફોલ્સ આવે છે. તો જો P એન્ડ નોટ Q, હવે એન્ડ નો જવાબ ફોલ્સ ક્યારે આવે? એન્ડ નો જવાબ ફોલ્સ ક્યારે આવે? તો કે બંને ફોલ્સ હોય તો. એન્ડ નો આન્સર ફોલ્સ ક્યારે આવે? તો કે બંને ફોલ્સ હોય તો. તો એન્ડ નો આન્સર ફોલ્સ ક્યારે આવે? તો કે બંને ફોલ્સ હોય તો. હવે જો P તો ફોલ્સ, અહીંયા P છે પહેલું સાચું બીજું ખોટું, બીજું ફાઇનલી ખોટું. ઓકે, બંને ફોલ્સ, મે બી કંઈક આ સાચું, પહેલું અહીંયા મે બી ઓર હોવું જોઈએ. ઓર હોય તો બે ખોટા હોય તો જ ખોટું. એન્ડ છે. ઓકે ઓકે ઓકે, કન્ફર્મ કન્ફર્મ. ઓર નું સ્ટેટમેન્ટ લગાડી દીધું હતું ને મેં. P એન્ડ Q, એન્ડમાં શું હતું? બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું. તો બાકી બધું ખોટું, તો અહીંયા P તો સાચો જ છે કે નહીં? P તો સાચો જ છે કે નહીં? તો આ કેવો હોવો જોઈએ? ખોટો જ હોવો જોઈએ. શું કામ? એન્ડ બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું, તો બાકી બધું થઈ ગયું. પણ P તો કન્ફર્મ થઈ ગયો છે ટ્રુ, તો આને જ ફોલ્સ થવું જોઈએ, તો જ બે સાચું બીજું ખોટું, તો હકીકતમાં ફોલ્સ તો જ બને એન્ડમાં, રાઈટ. બાકી બે ટ્રુ હોય, બંને ટ્રુ હોય તો ફાઇનલી ટ્રુ થઈ જાય. તો આ P નું T કન્ફર્મ, તો P નું T, Q અને P નો માગે, પહેલા P છે પછી Q છે. ઓકે, તો P નું T હોય ને એવા એટલે બે જ ઓપ્શન, એટલે આ બે ઓપ્શન કન્ફર્મ થઈ ગયા. એમાં બી જો નોટ Q છે ને એ ફોલ્સ છે, તો Q છે એ તો ટ્રુ થઈ જાય ને.
નોટ ક્યુ ફોલ્સ, તો ક્યુ તો ટી ને, તો ટી અને ટી એટલે કે સાચું સાચું આન્સર સમ કમ્પ્લીટ. ઓલું મેં ઓર નું ડિસિઝન બોલી ગયો, એ ભૂલ થઈ હતી. ઇટ મીન્સ પી તો સાચું જ છે, એન્ડમાં ફોલ્સ ક્યારે? એક જ કેસમાં એન્ડમાં સાચું, બે સાચા તો. અત્યારે તો પહેલું સાચું જ છે, બીજું ખોટું હશે તો જ ફાઇનલી ખોટું બનતું હોય ને. બે સાચા હોય તો સાચું બની જાય, જે બનતું નહોતું. આગળ વધીએ. જો આમાં કોન્ટ્રા પોઝિટિવ જો પાછું આવ્યું, કોન્ટ્રા પોઝિટિવ પાછું આવ્યું, તો if I reach the station in time, then I will catch the train. I will catch the train. તો આ P, if P implies Q, આવું તૈયાર, રાઈટ. તો નોટ Q implies નોટ P બનાવો ભાઈ, નોટ Q implies નોટ P બનાવવો જોઈએ. તો નોટ Q, I will not catch the train. I will not catch the train. I will not catch the train. Okay, then not P, then I reach the station in a time. I do not reach the station in a time. Okay, તો નોટ ક્યુ નોટ પી થઈ ગયું નહીં, સ્ટેશનના ટાઈમ પર પહોંચ્યો હશે ના પહોંચ્યો હોય, એ નોટ પી થઈ ગયું. તો નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી રેડી છે, ફર્સ્ટ વન દેટ્સ આન્સર, સમ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, કોન્ટ્રા પોઝિટિવ, ખાલી સ્ટેટમેન્ટ ઉપરથી આન્સર આવી ગયો. આગળ વધીએ. પાછું ટેબલ જો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટુટોલોજી, આમાંથી કોણ હંમેશા સાચું છે? તો ગુસ્તાવિયા. જો પી ક્યુ ફાઇનલ, યા તો બે સાચા, પહેલું સાચું બીજું ખોટું, બે ખોટા, પહેલું ખોટું બીજું સાચું, ફાઇનલ. જરૂર કોની છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ રાખી મૂકો, પી ઇમ્પ્લાઇઝ ક્યુ રાખી મૂકો. તો રૂલ શું છે? પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું, કન્ફર્મ. ઓકે, હવે ક્યુ ઇમ્પ્લાઇઝ પી ની જરૂર છે. ક્યુ ઇમ્પ્લાઇઝ પી જુઓ તો જરાક. ક્યુ ઇમ્પ્લાઇઝ પી નો રૂલ શું? ક્યુ પહેલા પી પછી, ક્યુ પહેલા પી પછી. તો પહેલું પહેલું આ છે, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું. ઓકે, આગળ વધીએ. હજી બંનેનું એન્ડ છે, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ. હકીકતમાં ડેફિનેશન યાદ હોત તો લગાડ ન દેતા આપણે ડાયરેક્ટ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આ તો બોથ ઇમ્પ્લાઇઝ છે યાર, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, ક્યુ ઇમ્પ્લાઇઝ પી, બેનું એન્ડ. તો એ તો બોથ ઇમ્પ્લાઇઝ હતું, યાદ હોત તો બે ટ્રુ તો ટ્રુ, બે ફોલ્સ તો ફોલ્સ, તો એ કરી નાખે તો ચાલશે. હવે અહીંયા બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બંને ટ્રુ ધેન ટ્રુ, બંને ટ્રુ ધેન ટ્રુ. ઓકે, હિયર પી ઇમ્પ્લાઇઝ ક્યુ. અહીંયા હા, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, લખાણું નહીં હોય, યાદ નહીં હોય. પહેલું સાચું બીજું ખોટું તો ખોટું હતું ને. ઓકે, તો બંને સાચા તો સાચું, બાકી બધું ખોટું, બાકી બધામાં આવ્યું આ. તો જો ઈ ભાઈબંધ કઈ ટુટોલોજી થયો નહીં, એ ઓપ્શન કેન્સલ. ઓકે, સેમ બી ઓપ્શન તમે ટ્રાય કરજો. જો માનો કે સી ઓપ્શન ડાયરેક્ટ હું ટ્રાય કરીને દેખાડી દઉં છું. તો નોટ પી ની જરૂર છે, તો ચલો ભાઈ નોટ પી કરી રાખીએ. નોટ પી એટલે સાચું છે તો ખોટું, સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું, ખોટું છે તો સાચું, કન્ફર્મ. એન્ડ વિથ પી ઓર ક્યુ કરો જરાક, પી ઓર ક્યુ. તો પી ઓર ક્યુ કરીએ તો ઓર મતલબ બે ખોટા તો જ ખોટું, બોથ ફોલ્સ ધેન ફોલ્સ, અધરવાઇઝ ટ્રુ, કન્ફર્મ. Now not P and with P or Q, and with P or Q, confirm. not P and with P or Q. તો એન્ડ મતલબ બે સાચા તો જ સાચું, બે સાચા તો જ સાચું, બાકી બધું ખોટું, કન્ફર્મ છે. ઓકે, હવે એ આખો પોર્શન ઇમ્પ્લાઇઝ ટુ ક્યુ, એ આખો પોર્શન નોટ પી એન્ડ વિથ પી ઓર ક્યુ ઇમ્પ્લાઇઝ ક્યુ. તો આખા પોર્શનને ક્યુ આર ઇમ્પ્લાઇઝ કરો તો
તો જો આ પહેલું છે, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, એવું કઈ છે જ નહીં. એટલે બધું સાચું થઈ ગયું કે નહીં? એવું કઈ આવ્યું નહીં. એટલે ઓલવેઝ ટોટોલોજી થઈ ગયું. સી ઇઝ અવર આન્સર. હજી એવું લાગે તો બી ઓપ્શન તમે જાતે ટ્રાય કરશો. પહેલા આગળ વધીએ. આમાં જો પ્રપોઝિશન્સ ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ, ટ્રાય કરીએ આપણે એમ નામ સેટ કરવાની. બાકી તો નો ડાઉટ ટેબલથી તો ગણી જ શકો, ટેબલથી આને ગણી રાખો. જે ઓપ્શન તમને ઇક્વલ ટેબલ આપે છે એ તમારો આન્સર, એ તો કોઈ ટેન્શન નથી. માનો કે એમ નામ નાનું છે કદાચ થઈ જતું હોય તો જો આપણો રૂલ શું હતો, પી ઇમ્પ્લાઇઝ ક્યુની ડેફિનેશન શું હતી? નોટ પી ઓર ક્યુ, આવું હતું. તો જો તો જરાક નોટ પી ઓર વિથ ક્યુ, ક્યુ મીન્સ વોટ? પી એન્ડ નોટ ક્યુ, રાઈટ? આવું છે. તો જો તને સેપરેટ આપું તો ઓલું એ યુનિયન બી, તો પહેલાને ઓર સેપરેટ, હિયર બીજાને ઓર સેપરેટ. ઓકે, આ સેપરેટ કન્ફર્મ. વચ્ચે ઇન્ટરસેક્શન, અહીંયા ઓર આવે, સોરી વચ્ચે ઓર આવે, વચ્ચે ઇન્ટરસેક્શન આવે, રાઈટ? ડિવિઝન રૂલ્સ. તો એ સેપરેટ આપી દીધું. તો આ તો ઓલવેઝ સાચું નહીં, આ બધા ખોટા, તો આ ઊંધું જોઈએ. પણ ઓલવેઝ ટ્રુ થઈ જાય ને, હંમેશા સાચું આવે. ઓર છે, બે ખોટું આમાં કોઈ દિવસ આવે જ નહીં, રાઈટ? તો ઓલવેઝ ટ્રુ થઈ ગયું. એન્ડ વિથ ધીસ એટલે કે આ જે વધી એ જ આન્સર. ઓલવેઝ સાચું એની યારે ગમે એ કરો એન્ડ, તો આનો જે આન્સર આવશે એ જ આવશે. એટલે કે આ આન્સર હોવો જોઈએ. ઓ નો, મે બી કોઈક બીજી કોઈ એરર તો દેખાતી નથી. નોટ ક્યુ, રાઈટ? નોટ પી ઇમ્પ્લાઇઝ ક્યુ, યુનિયન વિથ પી. ટેબલથી ઘૂસતા નાખીએ, સાઈડમાં રાખો ઘડીક. એવું લાગે તમે સેમ ઓલી થિયરી જોઈને પાછું એકવાર ટ્રાય કરવી તો છૂટી છે. બાકી ટેબલથી પી બંને સાચા, સાચું ખોટું, ખોટું ખોટું, ખોટું સાચું, રાઈટ? હવે શું જરૂર છે તો કે પી એન્ડ નોટ ક્યુ, પહેલા નોટ ક્યુ રેડી કરું. નોટ ક્યુ, નોટ ક્યુ સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું, સાચું ખોટું, ફાઇનલ. તો અહીંયા પી એન્ડ નોટ ક્યુ કન્ફર્મ. પી અને નોટ ક્યુનું એન્ડ કરો. એન્ડ એટલે બંને સાચા તો સાચું, એન્ડ મતલબ બંને સાચા તો સાચું, બાકી બધું ખોટું, ફાઇનલ થઈ ગયું છે. હવે નોટ ઇમ્પ્લાઇઝ વિથ પી એન્ડ નોટ ક્યુ, ઇમ્પ્લાઇઝ વિથ પી એન્ડ નોટ ક્યુ, તો સોરી નેગેશન છે, તો સાચું છે તો ખોટું છે તો સાચું, આ ખોટું, આ સાચું, આ સાચું, કન્ફર્મ. હવે પી ઇમ્પ્લાઇઝ પી એન્ડ નોટ ક્યુ કન્ફર્મ. તો જો તો પી ની સાથે ઇમ્પ્લાઇઝ કરો, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, તો ખોટું, કન્ફર્મ. પહેલું સાચું બીજું ખોટું, બાકી બધું સાચું થઈ ગયું છે. ઓકે, રાખી મૂકો. હવે જે ઓપ્શન તમને એ પ્રમાણે સેટિસ્ફાય કરીએ તમારો આન્સર. તો જો તો નોટ પી ની જરૂર છે, કરી રાખું. નોટ પી મીન્સ વોટ? સાચું છે તો ખોટું, ખોટું, ખોટું છે તો સાચું. પહેલાની વાત છે, ખોટું છે તો સાચું, કન્ફર્મ. હવે શું છે તો કે નોટ પી વિથ ઓર વિથ ક્યુ. તો નોટ પી અને ક્યુ નું ઓર કરો. ઓર એટલે બે ખોટા, બીજું બીજું, જો બીજામાં બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું. તો જો તો જોઈ, હા ટેબલ સેમ આવ્યું, જો ટેબલથી થઈ ગયો છું, રાઈટ? તો એ પહેલો ઓપ્શન જ તે ઇક્વલ થઈ ગયો, સમ કમ્પ્લીટેડ. તો બીજા ત્રીજા ચોથા ઓપ્શનની સિલેક્ટ કરવા જોવાની જરૂર નથી. આગળ વધીએ. ઓલું સેમ તમે ડેફિનેશનથી કરી શકો છો, થિયરીથી ચેક કરવું હોય તો છૂટી છે. અહીંયા PQR ત્રણ વસ્તુ આવી, PQR ત્રણ વસ્તુ આવી. ત્રણનું ટેબલ, માનો કે અત્યારે આ સમ મે બી કદાચ એમનામ થઈ જાય છે થિયરીથી, પણ માનો કે ત્રણનું ટેબલ હોય, તમને તો ઓલું યાદ હોવું જ જોઈએ. પી ક્યુ અને આર, 8 રસ્તાઓ લેવા પડે. પછી સેમ પેટર્નથી જવાનું. માનો કે ત્રણેય સાચું, ખોટાને ફેરવી દો, છેલ્લે વચ્ચે અને પહેલા, ફાઇનલ. ત્રણેય ફોલ્સ, છેલ્લે સાચાને ફેરવો, લાસ્ટ, મિડ એન્ડ ફર્સ્ટ. 8 રિઝલ્ટ થઈ જાય. પછી આન્સર આપવાને ટોટલી સ્ટાઇઝ સેમ.
માનો કે મારે જરૂર છે પી એન્ડ ક્યુની, પી એન્ડ ક્યુની આન્સરની સ્ટાઇલ સેમ, પી એન્ડ ક્યુ એટલે બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બાકી બધું ખોટું કન્ફર્મ. પણ લખવું જરૂરી છે 8 તો આન્સરે પહોંચશો. અત્યારે એમ નામ થઈ જાય છે, બાકી એમ ન થતો હોત તો કદાચ હું આ રસ્તે જાત. તમે 3 વસ્તુમાં જ્યારે ટેબલ આવે તો પોસિબલ છે કે તમે ખાલી 4 રસ્તા લખતા હોય, એટલે તમારાથી કદાચ એમસીક્યુ સોલ્વ ન થતો હોય. એટલા માટે જ મેં તમારી સામે 8 રિઝલ્ટ રાખી દીધા છે. ઓલું યાર એચ 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 ટી ને ફેરવો, એફ ટી ડી ટી એચ ને ફેરવો, એમ જેમ 8 બનાવતો એમ બનાવી નાખવાનું. અહીંયા આપણે રિઝલ્ટ શું છે, આનું રિઝલ્ટ છે ફોલ્સ. જો ઇમ્પ્લાઇઝમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ ફોલ્સ ક્યારે આવે, પહેલું સાચું હોય બીજું ખોટું હોય ત્યારે આવે. હવે પહેલું સાચું, પહેલામાં તો એન્ડ છે, એન્ડ એટલે પી એન્ડ ક્યુ સાચું ક્યારે હોય, તો કે બે સાચું હોય તો જ. તો આ તો બેનિફિટ, જો પી અને ક્યુ નો આન્સર તો મળી ગયો આપણને, પી અને ક્યુ નો આન્સર મળી ગયો. એટલે જો પી અને ક્યુ, ટી અને ટી, ટી અને ટી, આ બે ઓપ્શન હોય જ્યાં, આ બે તો નીકળી ગયા ને, પી અને ક્યુ તો કન્ફર્મ થઈ ગયા. જો પી this implies this false when first true second false at that time, first in form of and में कब true होता है, दोनों सही तब. okay, if both true then true, so p and q are true selected. now for second way, second thing क्या है, not q or r, આવી રીતે છે. તો જુઓ q તો t ફાઇનલ થઈ ગયું છે, તો નોટ q શું હોય, ફોલ્સ હોય કે નહીં, તો ઓર. તો હવે ઓરમાં ફોલ્સ ક્યારે બને, ઓરમાં ફોલ્સ ક્યારે બને, તો કે બંને ફોલ્સ હોય તો આર ને ફોલ્સ જ થવું પડે કે નહીં. તો ટીટીએફ આન્સર હોવો જોઈએ ને, ટીટીએફ ધેટ્સ અવર આન્સર. ઓકે, આ તો આવી રીતે થયું. બાકી આ આખું ગોતે તને પીક્યુઆર નું લેબલ લઈ લે, પીક્યુઆર ની સિક્વન્સ માંગે, આરપીક્યુ ક્યુપીઆર કઈ સિક્વન્સમાં માગે છે ખાસ જોવું. નોટ ક્યુ, નોટ પી, નોટ આર એની યાર મિક્સઅપ કરે તો ધ્યાન રાખવું. આગળ વધીએ. આ ક્વેશ્ચન જોઈએ, શું કીધું, જો give the following two statements, given the following two statements, એની માટે ક્યુ સાચું છે એવું કીધું છે. તો S1 આ એક સ્ટેટમેન્ટ છે, એ ઓલવેઝ ટોટોલોજી છે. S2 છે આ સ્ટેટમેન્ટ છે, એ ઓલવેઝ ફોલ્સી છે. તો કઈ નહીં, આપણે તો મજા આવશે, બી એક સમમાં થઈ જશે. આખો પેલા બે ગણિત નાખવાનું, પછી તો ઓપ્શન જવાબ દઈ શકશો ને. તો જુઓ પી ક્યુ, પી ક્યુ આર નથી, આર નથી એટલે 8 ની જરૂર નથી. યા તો બે સાચા, પહેલું સાચું બીજું ખોટું, બે ખોટા, પહેલું ખોટું બીજું સાચું, કન્ફર્મ. હવે પી ઓર ક્યુ જોઈએ, પી ઓર ક્યુ રાઈટ. ઓર મતલબ બે ખોટા તો ખોટું, બે ફોલ્સ ધેન ફોલ્સ, બાકી બધું સાચું. દેન વી નીડ પી ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ, તો નોટ ક્યુ બનાવી રાખો. નોટ ક્યુ સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું, ખોટું છે તો સાચું, સાચું છે તો ખોટું, કન્ફર્મ. હવે પી ઇમ્પ્લાઇઝ, પી ડબલ ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ રાખો, તો પી ડબલ ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ રાખો, પી ડબલ ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ. ડબલ ઇમ્પ્લાઇઝમાં શું હતું, બે સાચા તો બી સાચું, બે ખોટા તો બી સાચું, બાકી બધું ખોટું, ફાઇનલ. હવે શું છે તો કે ક્યુ પી ઓર ક્યુ વાળા ભાઈબંધ સાથે ઇમ્પ્લાઇઝ કરો, પી ડબલ ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ. બધું રેડી છે ને, પી ઓર ક્યુ રેડી છે, પી ડબલ ઇમ્પ્લાઇઝ વિથ નોટ ક્યુ રેડી છે. તો રૂલ શું છે, ઇમ્પ્લાઇઝ જ છે, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું. ઓકે, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું. તો અત્યારે બાકી બધું સાચું, પણ ઇટ્સ નોટ ટોટોલોજી. તો S1 તો ખોટો જ છે, S1 તો ખોટો જ છે, S1 તો ખોટો જ છે, S1 તો ખોટો જ છે. તો જો S1 ખોટો હોય ને એવો એક જ ઓપ્શન છે, તો મારે બીજું એ ગણવો શું કામ જોઈએ. S1 ખોટો હોય એવો એક જ ઓપ્શન છે, જો તો હું સેકન્ડ સિલેક્ટ શું કામ, સેકન્ડમાં ટાઈમ શું કામ બગાડું. માનો કે કદાચ તમારે સેકન્ડ ગણવો પડે તો આવડે જ છે, સેકન્ડ ગણ નાખો, મે બી સેકન્ડ આન્સર આવે છે આ સેકન્ડ વન, રાઈટ. તો જો S1 ખોટું છે એવું એક જ રિઝલ્ટ કે છે. ઓકે, તો મે બી આમ S2 ગણિત લેવાય, કેમ કે કદાચ
S2 સાચું હોય તો ઓનલી S2 કરેક્ટ એવો ઓપ્શન આપી શકે, તો S2 ગણી લેજો, હવે તો આવડે જ છે. પણ એ પણ ખોટું થશે, એ હંમેશા ફોલસી એટલે કે હંમેશા ખોટું નહીં આવે, હંમેશા ખોટું નહીં આવે એટલે કે બંને સ્ટેટમેન્ટ ખોટા છે એવો આન્સર થશે. આગળ વધીએ. જો પાછું આવ્યું કોન્ટ્રા પોઝિટિવ. આ ખાલી ગયા વર્ષની જ વાત છે, ગયા વર્ષના 16 પેપરમાંની જ વાત છે. તો જો if a function f is a differentiable, if p then q, તો if p then q આવ્યું તો not q implies not p થઈ જાય, not p implies not q, right? તો જો આ q function, if a function is not continuous, તો function is not continuous, not continuous બે ભાઈબંધે આપ્યું not continuous, આ ભાઈબંધે અને આ ભાઈબંધે, હજી પછી હજી એકાદો છટકતો હશે. implies not p એટલે f is not differentiable, f is not differentiable, જો આને differentiable કીધું તો f is not a differentiable. સમ પૈતો ઓકે, કમ્પ્લીટ થઈ ગયો સમ. આગળ વધીએ. ઇઝી હતું ને યાર. પછી જુઓ સરસ ક્વેશ્ચન છે આ, જુઓ જરાક. આમાં નેગેશન કીધું છે, આ બલૂન એક્સપ્રેશન જે છે એનું નેગેશન, એનું નિષેધ. તો નેગેશન ઓફ એક્સ નોટ વાય આવું છે, જોજો આ એમ નામ. ઇમ્પ્લાઇઝ ની ડેફિનેશન શું? નોટ પી ઓર ક્યુ, રાઈટ. આ અંદર આપી દઉં તો, અંદર આપી દઉં તો એક્સ ઓર નું એન્ડ વાય છે, સોરી તો અહીંયા વાય જ લખાય ને. તો ફર્સ્ટ વન, હા પણ આનો મતલબ ને આનો મતલબ સેમ થતો હશે, પણ હવે તો એમનામ જ રાખવો પડશે ને. ઓકે, તો આ રાખી મૂકો. તો હજી આનું કરશો ને તો એ બેનું સેમ થતું હશે. તો જુઓ, જો કે ટેબલથી ઘૂસતા નાખો તો કે એટલો બધો લેન્થી સમતો હતો નહીં. એક્સ અને વાય, પી અને ક્યુ ની બદલે એક્સ વાય કામ કરે છે, તો બંને સાચા, સાચું ખોટું, બે ખોટા, ખોટું સાચું, ફાઇનલ. તો હવે શું જરૂર છે? તો કે જો નોટ વાય કરો, ખોટું સાચું, સાચું ખોટું. હવે જોઈએ એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નોટ વાય. અરે હા, માય મિસ્ટેક. ઓલામાં આન્સર આવી ગયો હોત, મેં ખાલી ઇમ્પ્લાઇઝ લીધું હતું, ઓલામાં આન્સર આવી ગયો હોત, ઇમ્પ્લાઇઝ લીધું હતું. જો નેગેશન ઓફ એક્સ બોથ ઇમ્પ્લાઇઝ ઓફ માઇનસ નોટ વાય, રાઈટ. મેં ખાલી ઇમ્પ્લાઇઝ લઈને ગણ્યો હતો. તો ઇમ્પ્લાઇઝ ડબલ ઇમ્પ્લાઇઝ ની ડેફિનેશન શું હતી? એક્સ ઇમ્પ્લાઇઝ નોટ વાય એન્ડ વિથ નોટ વાય ઇમ્પ્લાઇઝ એક્સ. સમજાશે? ઓલું પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી નું એન્ડ હોય. હજી રાખી મૂકો. અહીંયા ઇમ્પ્લાઇઝ ની ડેફિનેશન નોટ એક્સ ઓર વિથ નોટ વાય એન્ડ ભલે પડ્યું. નોટ ઓફ નોટ વાય મતલબ વાય ઓર વિથ નોટ એક્સ, અહીંયા નોટ એક્સ, રાઈટ. હજી નેગેશન અંદર આપું તો આવું થઈ જાય એક્સ ઓર નું એન્ડ નું ઓર, વાય નું નોટ વાય, અહીંયા ઓર છે તો એનું એન્ડ, નોટ એક્સ નું એક્સ. હવે જોવા જાવ તો જરાક એક્સ વાય યસ, ઓર યસ, નોટ એક્સ યસ, એન્ડ વિથ નોટ વાય યસ, પરફેક્ટ. બાકી ટેબલથી તો ગણવાના જ હતા. ઓલું મારે પહેલા પી ઇમ્પ્લાઇઝ એક્સ ઇમ્પ્લાઇઝ વાય, આ ઇમ્પ્લાઇઝ એકલું ઇમ્પ્લાઇઝ લેવા ગયું, ડબલ ઇમ્પ્લાઇઝ હતું ને, તો થઈ ગયું સમજો બાય ડેફિનેશન બી. તો ક્યારેક તમારો ટાઈમ બચાવી જાય જો ડેફિનેશનથી ક્યારેક થઈ જતું હોય ને તો. અહીંયા શું કીધું જુઓ, હવે ધ સ્ટેટમેન્ટ ધીસ ઇમ્પ્લાઇઝ ધીસ, આ કોથળો ઇમ્પ્લાઇઝ ધીસ કોથળા, ઇક્વિવેલન્ટ ટુ વોટ? એ તો ગણવું જ પડશે ને આખું યાર, તમને આપી શકું જાતે. હવે તો જો પી ક્યુ બે સાચા, સાચું ખોટું, બે ખોટા, ખોટું સાચું, રાઈટ. તો હવે જોઈએ શું, તો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી બનાવો. પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું, કન્ફર્મ. હવે શું જોઈએ તો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, તો પી સાથે એનું ઇમ્પ્લાઇઝ કરી લ્યો, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, એવું કઈ આવ્યું જ નહીં લા.
પહેલું સાચું બીજું ખોટું, રાઈટ? પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, એવું કાંઈ ના આવ્યું તો ઓલવેઝ ટ્રુ. કાંઈ વાંધો નહીં, રાખી મૂકો. હજી ઇમ્પ્લાઇઝ વિથ વોટ? નાઉ વી નીડ પી ઓર ક્યુ. પી ઓર ક્યુ, પી ઓર ક્યુ મતલબ ઓર મતલબ બે ફોલ્સ તો ફોલ્સ, બાકી બધું ટ્રુ. ઓકે, then P implies P or Q. P or Q નું P ની સાથે implies તો પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, એવું કઈ થયું જ નહીં, બધું ટ્રુ. ઇટ્સ ઓલવેઝ ટ્રુ. તો જો તો આખા મેમ્બરનું implies with this આવું છે ને, ફર્સ્ટ મેમ્બર implies with સેકન્ડ મેમ્બર એવું છે જો. ઓકે, તો રૂલ શું છે? પહેલું સાચું બીજું ખોટું, એવું કઈ થયું નહીં, તો ઓલવેઝ ટ્રુ. ઓલવેઝ ટ્રુ ઇટ મીન્સ tautology, સમ કમ્પ્લીટેડ. ઓકે, ઓલવેઝ ટ્રુ મીન્સ tautology, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. ઓકે, આમાં જુઓ હવે ધ નેગેશન ઓફ ધ બલૂન એક્સપ્રેશન, આનું નેગેશન દેવાનું છે. તો નેગેશન એટલે કે નિષેધ પી ઓર નોટ પી એન્ડ ક્યુ, ટેબલથી તો થાય જ, ટેબલથી તો થવાનો જ છે. તો નોટ પી અંદર, ઓરનું એન્ડ, અહીંયા અંદર નેગેશન આપું તો પી એન્ડ નું ઓર નોટ ક્યુ, ફાઇનલ. તો આમાં સેપરેટ આપવું પડે, પછી પાછળનું જે વચ્ચે એ લાગે છે મે બી પી ઓર એન્ડ વિથ, હા જો આવી જાય છે નોટ પી, આ સેપરેટ, સેપરેટ, વચ્ચે ઓર. આ ઓલું છે યાર, એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી હોય ને તો આપણે આવું કરતા હોય કે બે ને ઇન્ટરસેક્શન અલગ અલગ, વચ્ચે યુનિયન. તો એનું થયું આ આ ઇન્ટરસેક્શન છે અને યુનિયન છે. તો જો આ યુનિયન આ ઇન્ટરસેક્શન, તો જો બેમાં સરખું તો કોઈ, ઇટ મીન્સ બેમાં ફોલ્સ એન્ડ છે એટલે બંનેમાં સાચું તો જ સાચું, બાકી બધું ખોટું. ઓકે, તો એ પ્રમાણે કમ્પ્લીટ કરવું. અહીંયા પછી અચ્છા ઓર વિથ, ઓર છે તો પછી તો આ જે વચ્ચે સીધા આન્સર આવશે નો ડાઉટ. ચલો અહીંયા જે આવ્યું એ ઓલવેઝ ફોલ્સ આવ્યું, રાઈટ? આમાં બેમાં સરખું કાંઈ ન હોય ને તો ઓલવેઝ ફોલ્સ આવ્યું, હંમેશા ખોટું. પણ આની યારે ઓલવેઝ ફોલ્સ કરો તો આનો જે આન્સર આવે એનું એ આન્સર રહે ને, તો એ પ્રમાણે આન્સર થઈ જાય. ઓકે, તમે ટેબલ ચેક કરી શકો, માનો કે પી ક્યુ, રાઈટ? પછી કરો આપણે પી અને આ ક્યુ. ઓકે, ટેબલથી ઘૂસતા હોય સૂચિ બે સાચું સાચું ખોટું, ખોટું ખોટું, ખોટું સાચું, ફાઇનલ. હવે જરૂર કોની છે? તો કે નોટ પીની. તો સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું ખોટું, રાઈટ? કમ્પ્લીટેડ. પછી જોઈએ નોટ પી એન્ડ ક્યુ, નોટ પી એન્ડ ક્યુ. તો એ જોતું હોય તો નોટ પી એન્ડ ક્યુ તો બંને સાચા તો સાચું, બંને ટ્રુ તો ટ્રુ, બાકી બધું ફોલ્સ, કન્ફર્મ થઈ ગયું છે. પછી શું છે? તો કે પી સાથે ઓર, પી સાથે ઓર કરી લ્યો, નોટ પી એન્ડ ક્યુ, રાઈટ? તો પી સાથે ઓર કરું તો ઓર મતલબ બે ખોટા તો જ ખોટું, બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું, કન્ફર્મ છે. તો હવે એનું આખાનું નેગેશન, નેગેશન ઓફ ધીસ પોર્શન. ઓકે, બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું, કન્ફર્મ છે, બાકી બધું સાચું. ઓકે, તો હવે એનું નેગેશન, આખો કોથળાનું નેગેશન કરું તો ખોટું ખોટું સાચું ખોટું, કન્ફર્મ. તો સેમ હવે તમે આ ઓપ્શનનું ગોતશો એટલે એ આવી જશે. નોટ પી રેડી છે, નોટ પી રેડી છે, નોટ ક્યુ ગોતો અને એનું એન્ડ કરો. જો નોટ ક્યુ ગોતું તો સાચું છે તો ખોટું, ખોટું છે તો સાચું, ખોટું છે તો સાચું, સાચું છે તો ખોટું. તો બેનું એન્ડ કરો તો નોટ પી નોટ ક્યુ, બે ખોટું, એન્ડ એટલે બે સાચા, બે સાચા તો જ સાચું જર્યું, બાકી બધું ખોટું, સેમ જ આવશે. એટલા માટે આન્સર થઈ ગયો. આગળ વધીએ. જો થિયરીથી કોન્ફિડન્સ નું આવતું હોય તો ચોક્કસ આનથી ઘૂસતે નખાય એમ. હવે જો પાછું આવ્યું કોન્ટ્રાપોઝિટિવ સ્ટેટમેન્ટ, કેટલી વાર આવ્યું? જો ફોર એન ઇન્ટીજર n, n માટે ઇફ n³ - 1 is even then
n is odd તો આ if p then q આવું છે તો not q implies not p થઈ જાય કોન્ટ્રા પોઝિટિવ not q implies not p થઈ જાય કોન્ટ્રા પોઝિટિવ તો શું થશે જો not q બનાવો not q એટલે n is odd is not odd યા તો even ચાલે n is even ઓકે જો આ બે માંથી એક હશે રાઈટ then not p n cube minus 1 is even તો n cube minus 1 not even યા તો odd n cube minus 1 odd ફાઇનલ થઈ ગયું સમ કમ્પ્લીટેડ આગળ વધીએ ઓકે કમ્પ્લીટ તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે રાઈટ નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15 સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આગળ વાત કરશું ખાસ એના ક્લાસવર્કના લેક્ચર્સ ક્લાસવર્કના જે સમ્સ છે એ તમે સારી રીતે રિવાઇઝ કરો બરાબર તો તમને એટલી વધારે જૂનું યાદ હશે જે બોર્ડ વર્કની બધી મેથડ યાદ હોય તો વધારે મજા આવે ઓકે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ ઓકે આવજો